માતાજીની કૃપાથી આજના દિવસનું વર્ણન કરીએ. રોજની જેમ આજે સરસ દિવસ ઉગ્યો છે. ચા પાણી સાથે આપણા દિવસની શરૂઆત કરીએ છીએ. આખા દિવસની ભાગદોડમાં ઘણા અનેક બધા બનાવો, પહેલુઓ અને દેવના દીધેલા દીકરા સરસ નીંદરમાં પોટ્યા છે. આગળની જવાબદારીઓ હજુ તો એમને ક્યાં ખબર છે. માતાજીનું સ્મરણ કરીને, આપણી કુળદેવીના દીવાબત્તી કરીને દિવસની શરૂઆત કરીએ છીએ. પહેલાં આપણે રાજદીપ અને પ્રાજુ સાથે નાની વાતો કરીને, રાજદીપને આજે નવેલું પાક્યું છે તો ભીનો પાટો જે બાંધ્યો છે. દિવસની શરૂઆત કરીએ. મારા એક મિત્રને ત્યાં જવાનું હતું, કામથી થોડા એક મિટિંગથી. પણ આજે પણ રબારીના ઘેર જૂની કીટલીઓને તહોળીઓ જોઈએ તો આનંદનો પાર નથી રહેતો. ત્યારબાદ જમવાનું ઘરે તૈયાર હતું તો જમીને આગળના દિવસની શરૂઆત કરીશું. ઘી અને કોહાના વાટલા આજે પણ જૂનવાણીની યાદો કરાવતા હોય છે. જૂની જૂની વાતો, જૂના માણસોનું આજે પણ આપણને એ સમય યાદ આવે છે. જમવામાં એ જ આપણું રોજની જેમ દેશી ભોજન. પછી ઓફિસ તરફ જવા નીકળીએ છીએ. આજે કામ ઘણું છે. જોઈએ છે ઓફિસે શું પરિસ્થિતિ છે, કોણ કોણ મળે છે. ઓફિસના ટાવરમાં લિફ્ટ જોઈએ છે તો કંઈ સમજાતું નથી. બે બાજુ દરવાજા છે, ક્યાં ખુલશે કઈ બંધ થશે. ઓફિસમાં આપણે જે માળ છે ત્યાં પહોંચ્યા પછી એક બાજુથી આવીએ છીએ અને બીજો દરવાજો ખુલે છે, કંઈ અંદાજ રહેતો નથી. સંજયભાઈ મળ્યા છે, સુરેશ ઊભો છે. મિત્રો બધા વાતો કરીએ છીએ કે શું આયોજન કરીશું, ક્યાં જઈશું, કોને મળીશું. આ ભાગદોડવાળા જીવન અને સમય સાથે લડતો વ્યક્તિ, પરિસ્થિતિઓને આધીન ઘરની જવાબદારીઓ નિભાવતો માણસ આખો દિવસ કામમાં ને કામમાં વ્યસ્ત હોય છે. આ છે કલેક્શનનું પણ કામ છે. મિત્રો બેઠા છે, કોઈ ફોન પર છે, કોઈ ચા પર છે, અલગ અલગ વાતો. એટલામાં આપણે પ્રકાશભાઈના ઘેર સિદ્ધરાજ મળી જાય છે. સિદ્ધરાજ કે હું હજુ સુધી કોઈ દિવસ વિડીયોમાં આવ્યો નથી, તો આજે સિદ્ધરાજે લાવો લઈ દીધો વિડીયોનો. પ્રકાશભાઈના ઘેર જઈએ એટલે બીબડી સિગોદરની દયાથી ભુવાજીના ઘેર આપણને માતાજીના દર્શન થાય છે. આખો દિવસ પૂરો થાય છે. આવતીકાલે નવા દિવસ સાથે મળીશું, નવી વાતો સાથે. મારી સાથે જોડાયેલા રહો. જય દ્વારિકાધીશ.